देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। ત્રણ દી આપણે રજા ગઈ ને, ગુરુવારે ચાલુ હતું, શુક્ર શનિ રવિ. 3 દી પહેલા આપણે જે આ મહાભારત મનુ ભીષ્મ પિત્તની આપણે વાત હાલે છે કે ભાઈ 18 દિવસના યુદ્ધને જવાબદાર હતા એ વિશે મસ્કંધાની વાત આપણે તે દી હતી. એટલે મસ્કંધા હતી એમાંથી ઉજ્જનગંધા કેમ થઈ, અને એમાં નારદજીએ એક ઋષિએ એને આ રીતે કર્યું. ઋષિ કોણ હતા, શું હતું, હું કામ કર્યું, એ રાણીએ હઠ લીધી. કારણ કે નારદે બાધી મુઠે કહ્યું હતું, એ તો બ્રહ્મચારી હતા. પછી કે ના વાત તમે કરો ને કરો, એટલે પણ નહીં, પછી કે આપણે ઘરના કરતા કરો. બધી પટરાણીઓ ભેગી થયો ને પરાયણે કૃષ્ણ પાસે વાત કરાવી, ત્યાં સુધી આપણે કાંઈ પૂજ્યા હતા. એટલે આજે પુત્ર મોહાત પિતા પ્રજ્ઞાસુ ધતરાજ, આજે ધતરાષ્ટ્રની વાત આવે. પુત્રના મોહમાં ધતરાષ્ટ્રે શું કર્યું, કેટલો એનો પુત્રનો મોહ હતો જન્મ તે વખતે, એ વાત આજે. બ્રહ્મા પિતાએ સર્જેલી આ વિશાળ સૃષ્ટિ પર બહુ રત્ના વસુંધરા તરીકે ઓળખાતી, અને જ્યાં સ્વર્ગના દેવતાઓને પણ વારંવાર જન્મ લેવાની હંમેશા ત્યાગ કરે છે, ત્યાં આર્યવ્રતનની આ ધરતી માતાના પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ દિશાના શરણ સ્વયં વરુણદેવ જાણે સાગર જળથી પખાળી રહ્યા હતા, તો એની ઉત્તર દિશે નાગાધિરાજ હિમાલયની બર્ફાધીન ગિરિમાળાઓને ઉત્પન્ન મસ્તકે આર્ય સંસ્કૃતિનો કીર્તિધ્વજ યુગમાં લહેરાઈ હતો. આવી આ પુરાણ પ્રસિદ્ધ પુણ્યભૂમિ પશ્ચિમે આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના સંગમ સ્થાને યાજવેન્દ્ર શ્રી કૃષ્ણ એકાદ શતક પૂર્વ શ્રી કૃષ્ણની એકાદ શતક પૂર્વ પ્રસ્થાપિત કરેલી સુવર્ણનગરી દ્વારકામાં અત્યારે વૈકુંઠથી પધારેલા દેવમુનિ નારદજી મહર્ષિ વ્યાસ સહિત મહાભારત મહાકાવ્ય પર આધારિત ભીષ્માવતારની કથા દ્વારા પોતાનો દિવ્ય વાણી પ્રવાહ પ્રસ્તુત કરી રહ્યા છે. દ્વારકાની અંદર આજે વાણી પ્રવાહ પશ્ચિમ દ્વાર કચ્છની સરહદે આવેલી. હવે દેવકન્યા ગંગા મસ્કંધા ઉર્ધ્વ સત્યવતી અને કાશીરાજ નીકળીને અંબાના કથાંતર શરૂ થયેલી આ અપૂર્વ અને અભૂતપૂર્વ કથાનો આર્યવનય ચરણાનંદ જોઈ ગઈકાલે માણી શીખ્યા હતા. એ સર્વે શ્રોતાજનો તો આજની દ્વિતીય દિનની પ્રથમ બેઠકનો મંગળ પ્રારંભ થાય છે. તે પહેલાં તો ક્યારના આવીને જિજ્ઞાસભર હૃદયે વહેલાને પહેલાંના ધોરણે વાસુદેવ વ્યાખંડની કાલથી ફાળવાયેલી પોતાની કક્ષાની બેઠક ઉપર બેસી જઈને દેવર્ષિ નારદ મુનિની સાતક નજરે પ્રતીક્ષા કરી રહ્યા હતા. કથા ચાલુ થવાની પહેલાં બધા આવી ગયા, સભા ભરાઈ ગઈ, હવે નારદજીની વાટ જોવે. આખરે એમની અદમ્ય પ્રતીક્ષાને અંત આવ્યો. આયોજિત વ્યવસ્થા અનુસાર દ્વારકે શ્રી કૃષ્ણ નારદજીને પોતાની સાથે લઈને વ્યાખ્યાખંડ પર પધાર્યા. પછી દેવર્ષિ નારદના રંગમંચના સોપાન ચડીને વ્યાસપીઠ સુધી પહોંચી ગયા.
એટલે શ્રી કૃષ્ણ આમંત્રિત ઋષિગણને વંદન કરતાં કરતાં પોતાની ગઈકાલની નિયત બેઠક પર આસન થયા. આ બાજુ નારદજીએ વાંકા વળીને વ્યાસપીઠની ગાદીને ત્રિકર અંગુલીએ વડે સ્પર્શ કરીને પ્રણામ કર્યા. ગાદી ઉપર આવ્યા પહેલાં ગાદીએ પ્રણામ કર્યા અને વ્યાસપીઠ પર સ્થાન ગ્રહણ કર્યું અને વ્યાખાખંડની આગળની હરોળમાં બિરાજેલા આર્યવ્રતના અગ્રણીગણ મુનિવૃંદને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. પછી પોતાની વર્ષોથી ચાલી આવતી આખ્યાન પ્રણાલી અનુસાર નારદજીએ થોડી ક્ષણો પોતાની નેત્ર ઢાળી દઈને મનોમન ભગવાન નારાયણનું નામ સ્મરણ કર્યું અને ત્યારબાદ ગઈકાલની જેમ ધીરે ધીરે પોતાના સુમધુર બુલંદ કંઠે નીચેના શ્લોકનું ઉચ્ચારણ કર્યું. પહેલાં આવી બધાને નમન કર્યા, શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હું શ્લોક બોલ્યા. પરમ કાલ્યા પચ્યે યજ્ઞાત પ્રસ્થ સ્વર્ય અનાદિકાર દીર્ઘસ્ય તસ્મે વિશ્વામતે નમઃ. અર્થાત જેઓ કાળથી પણ પરશે, યજ્ઞથી પણ પરશે, પરથી પણ પરશે, તે પરંપરાત્મક છે, વિશ્વના આદિ અનાદિરૂપ છે, તે વિશ્વાત્માને હું નમસ્કાર કરું. ત્યારબાદ આજની દ્વિતીય દિનની કથાના શુભ શરૂઆતમાં કરતાં પહેલાં કહેવા માંડ્યું. અક્ષનો ગઈકાલની ત્રીજી બેઠક અને અંતે મેં આપને જણાવ્યું હતું કે તે મુજબ આજની કથાની બંને બેઠકોમાં આપની સમક્ષ મારે ક્રમશ પ્રજ્ઞાસક્તુ એટલે આંધળા, પ્રજ્ઞાસક્તુ ધૃતરાષ્ટ્રનો તથા સતી શિરોમણી ગાંધારીનો પાત્ર પરિચય આપવાનો ક્રમ છે. એના પ્રારંભમાં પ્રથમ તો હું આટલું કહીશ. હવે આના ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એનો પરિચય આપવાનો એ હું કહેવા માગે શું કહે છે. મહાભારત મહાકાવ્યના સર્વ પુરુષ પાત્રોમાં એક ધૃતરાષ્ટ્ર જ એવું પાત્ર છે જે સદભાગી પણ છે અને સુખી પણ છે. હકીકતમાં મહાભારતની આખી કથા આમ તો સુખ કરતાં દુઃખથી ભારોવાર ભરેલી છે. આખી કથા ક્યાંય કોઈને સુખ નથી, કારણ કે જે કુટુંબમાં ઈર્ષ્યા હોય ને એ કુટુંબમાં સુખ ના આવે. કારણ કે જન્મથી ઈર્ષ્યા હતી. પાંડવો જ્યાંથી હસ્તિનાપુરમાં આવ્યા ત્યાંથી ઈર્ષ્યા હતી. પછી રાજધાની ગમે એવી હોય તો કુટુંબ કલેશ એમાં સુખ ન થાય, અને કુટુંબ કલેશ હતો. નારદજી કે જે હું સુખી પણ સુખી નહોતા, દુઃખી હતા. ભલે એની પર રાજ હતું, રાજધાની હતી, ઇન્દ્ર બધું રાજ હતું, બધું ધન સંપત્તિ બહુ હતી, મિલકત બહુ હતી, તો સુખી નહોતા. આજના જમાના આજે આપણે જોઈએ જેના કુટુંબમાં મન દુઃખ છે એ કુટુંબ સુખી ન હોય. પૈસા ટકા હોય, ભલે બધું હોય, બંગલા હોય, ધંધા હોય, પણ અંતરથી દુઃખી હોય કે મારું કુટુંબ ભેગું નથી. એવું માણસ એમ આમાં એ રીતે જ ધૃતરાષ્ટ્ર પાસે સદભાગી પણ છે અને સુખી પણ છે. હકીકતમાં મહાભારતની આખી કથા આમ તો સુખ કરતાં દુઃખથી બારોબાર ભરેલી છે, પણ તેમાં ધૃતરાષ્ટ્રના પાત્ર મારા મત અનુસાર એક અપવાદરૂપ છે. ધૃતરાષ્ટ્રને હું સહભાગી એ અર્થમાં કહું છું કે એઓ જન્માંત હતા, ભાગ્યશાળી હતા, રાજા હતા, પણ આંધળા હતા. એટલે ગમે એવો માણસ આંધળો હોય એ જોઈ શકવાનો નથી, કોઈ પણ કાંઈ કાર્ય થતું જોઈ શકવાનો નથી. બીજાની રાહ જોવાનો, બીજા જે કે માની લેવાનું, પોતે જોઈ શકતો નથી. પરિણામે દેખવું નહીં અને દાજવું નહીં. એ યુક્તિ અનુસાર તેઓ કોઈ પણ અનિચ્છાની ઘટના અપ્રિય દર્શન નહીં આંખે જોઈ શકતા નહોતા. દેખવું એટલે દાજવું નહીં, આંખે જોવાતું નહીં, જે થાય એ સાંભળી લેવાનું, જોવાનું નથી. પછી ભલે ને તેની છે ઘટના દ્રૌપદી વસ્ત્રાહરણની હોય અને એ પ્રિય દર્શ્ય પુત્ર દુર્યોધનના ઉરુભંગનું હોય, ફળસ્વરૂપે એમના અંધાપાને હું આ દૃષ્ટિકોણથી
એમનું સદભાગ્ય ગણું છું. દ્રૌપદીના વસ્ત્રણ થયા, ખાલી દુર્યોધનની જાંગ ભાંગી નાખી, સાંભળ્યું એટલું જોયું જ નથી. દુઃખ તો થાય ને બધું. હવે હું એમને સુખીએ એ અર્થમાં કહું છું, ભાગ્ય બળે તેમને ગાંધાર નરેશ સુબલરાજની અતિ સુંદર સર્વગુણ સંપન્ન સંસ્કારી અને સહનશીલતાની પ્રતિકૃતિ જેવી પુત્રી ગાંધારી બહુ સંસ્કારી હતી, બહુ સારી સુખી કુટુંબની હતી અને માનો બધી રીત સારી હતી. પતિવ્રતા પત્ની રૂપે પ્રાપ્ત થઈ હતી, જેણે પોતાના પતિના અંધાપાની જન્મજાત ઉણપથી સહભાગી થવા લગ્ન થતાની સાથે જ પોતાની આંખે પાટો બાંધી દીધો. આટલી સત્ય હતી સતી કે પોતાનો પતિ નથી જોઈ શકતો, એટલે એને લગ્ન થયા બી આંખે પાટા બાંધી લગ્ન થયા. અત્યારે મહાન રાજાની દીકરી હતી, સમજ્યા, ગાંધાર દેશની હતી અને એ મોટો રાજા હતો. જીવનભર શરીરથી અંધાપો સ્વીકારી લીધો હતો અને એ રીતે સહધર્મસરણી વફાદારીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જગતને પૂરું પાડ્યું હતું. જગત નાખીને દેખાડાય છે કે મારો પતિ અંશ છે તો મારે જોવું નથી. દુનિયામાં એક જ આણે દાખલો બેહર્યો એવો કોઈ પણ નગર ઘણા અંધની પત્ની હોય પણ એ આ પાટા ના બાંધે. આજે આપણે દુનિયામાં જોઈએ છીએ ને કે અંધ હોય એની પત્ની હોય તો પાટા ના બાંધે, કોઈ પત્ની તો પતિ પાટા ન બાંધે. દાખલો બહારી દીધો. ત્યારબાદ એ બીજા અર્થમાં ધૃતરાષ્ટ્રના અંધાપાને હું એનું દુર્ભાગ્ય પણ ગણું છું અને ઉમેરું છું કે ધૃતરાષ્ટ્ર જેવું દુઃખી પાત્ર મહાભારતમાં બીજું કોઈ નથી. નારદજી શું કહે છે, દુઃખીમાં દુઃખી પાત્ર તો ધૃતરાષ્ટ્ર મહાભારતમાં. આમ તો ધૃતરાષ્ટ્ર સ્વયં અત્યંત બળવાન હતા, વીર હતા, જ્ઞાન સંપન્ન હતા અને સાથે સાથે યુવરાજ પણ હતા. એના બળ બહુ હતું, તાકાત હતી, બધું યુવા હતા, રાજા હતા. પણ પોતાના અંધાપાને કારણે તેઓ હસ્તિનાપુરની રાજગાદીના કાયદેસરના રાજ્યાભિષેકથી વંચિત રહી ગયા. ફલત આ જન્મજાત અંધાપો જ એમનું દુર્ભાગ્ય બની ગયું. પહેલાં અધિકારી એ હતા પણ આંધળાને છે ને રાજગાદી નહોતી મળી, એટલે દુઃખી તો એ તેદી જ હતા. સમજે કે ભાઈ હું મોટો છું, રાજગાદી વારદાર હું છું, પણ હું જન્મથી આંધળો, મને મળ્યું નહીં. એ તો પછી પાંડુ રાજા જ્યારે સ્વર્ગ વ્યા ગયા ત્યાર પછી એનો વારો ન, પહેલો એનો વારો હતો નહીં. કદાચ જો તેઓ જન્માંધ ન હોત તો જેઠ પુત્રની હેસિયતથી તેઓ પોતે પાંડુના બદલે હસ્તિનાપુરના સત્તાવાર રાજા ઘોષિત થઈ શક્યા હોય. જો આંધળા ન હોત ને તો પોતે ગાદી પોતે બધી શીખ્યા હોય, પણ આંધળા હતા, લપસોથી હતો. અને જો આમ થયું હોત તો દુર્યોધનને જે વસવસો જીવન પર ચાલ્યો તે ઉદ્ભવસ્થાન ન હોત. જે કે હાય પડી ન થયો, પોતે આવતા અમુક વસ્તુ ના પડે આ ન કરાય, પણ એને હાય હાથ કર્યા કરી. દુર્યોધન કે હાસું, દુર્યોધન કે હાસું, પોતે ધડાતા ભાવતા નહોતા. હવે હું મારી રીતે ધૃતરાષ્ટ્રની અન્ય દુઃખી હાલત થવા પાછળનું સૌથી મોટું કારણ જણાવું તો તે હતું એમનો અપરિમેય પુત્ર મોહ. બધા બધાને હું તો પુત્ર મોહ. આંધળો હતો પણ પુત્ર મોહ બહુ હતો. પુત્ર બીજા શિખામણ એને હાયા કરે, બધું હોશિયાર બુદ્ધિશાળી હતા ને. વિદુરજી કાંઈ કે એને હા પડે, ભીષ્મ પિતા કાંઈ કે એને હા પડે, પણ કરે નહીં કાંઈ. મેં દુર્યોધન કેમ કરે? એમના દુરાસારી પુત્ર દુર્યોધનને એમની આ નબળાઈનો લાભ ઉઠાવી લીધો. આખ્યું નહોતું, દુર્યોધને એની નબળાઈ ધસરાટીને એનો લાભ ઉઠાવી લીધો. એમના પુત્ર મોહના અતૂટ પાસામાં એવા તો બાંધી રાખ્યા છે, પછી તેઓથી જીવન છૂટી જ ન શક્યા. એટલા પુત્રોમાં દુર્યોધને બાંધી રાખી આખી જીવન છૂટી ન શક્યા. અને આ પુત્ર મોહના દુષ્પરિણામ રૂપે જે મહાભારત યુદ્ધ ભાઈઓથી ખેલાયું તેમાં તેમનો સો પુત્રોનો સર્વ વિનાશ થઈ ગયો.
અને સાથે સાથે સમગ્ર કુરુવંશનો પણ નિરાશ થઈ ગયો. કોઈ પણ ન બચ્યું. એના દીકરા એનો બચ્યા. પાંડવોમાં 5 પાંડવો છે, કોઈ નથી. અભિમન્યુ જેવા એમાં આવી ગયા. બધા એમાં આખું કુરુવંશ ખલાસ થઈ ગયો. ભગવાનને એના ભક્તનો વંશ રાખવો હતો એટલે ગર્ભની અંદર માનો કે પોતાની રક્ષા કરી. ગર્ભની અંદર એનો જન્મ તો નહોતો થયેલો, નકર માનો કે ગર્ભને એને મારી નાખવો તો બાણ મારી સમજ્યા વસુથામાને, પણ એ એને રાખ્યું ભગવાને. હે મહાનુભાવો, ધૃતરાષ્ટ્રના અંધાપાના સંદર્ભમાં એક ઐતિહાસિક સત્ય ઉમેર્યા વિના હું નથી રહી શકતો, અને તે એ કે કોઈ પણ જાતની શારીરિક ક્ષતિ કે ખોટખા પણ ધરાવતો રાજકુમાર ભલે એ શ્રેષ્ઠ હોય તો પણ રાજગાદી પર બિરાજી શકતો નથી. ભલે સારો હતો, કોઈ ખોટું બીજું કાંઈ નહોતું, પણ આંધળો એટલે એને રાજગાદી પર બેવાનો અધિકાર નહોતો. એ તત્કાલે રાજકીય પરંપરાને સ્વીકારી ગણીને ભલે પિતામહ ભીષ્મે હસ્તિનાપુરના યુવરાજ પદે અંબિકાના પુત્ર ધૃતરાષ્ટ્રને બદલે અંબાલિકાના પુત્ર પાંડુનો રાજ્યાભિષેક કર્યો હોય, અને પાછળથી મુખ્યત્વે સ્વયં પાંડુ ભલે હસ્તિનાપુરનો રાજા જાહેર થયો હોય તો પણ રાજ્યની ધુરાતો ઠેઠ સુધી આ પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્રે સંભાળી છે એ હકીકત ભૂલવા જેવી નથી. ભલે આનો રાજગતિનો વારસ નહોતો, મોટો હતો, ગાદી ઉપર પાંડુ રાજા બેઠા, પણ યુવરાજ પછી આ ઘણું કામ કરતો આંધળો સમજ્યા. આટલી અનિવાર્ય ભૂમિકા બાંધી હવે હું આપની સમક્ષ ધૃતરાષ્ટ્રના વિરોધાભાસી વ્યક્તિત્વ ઝાંખી કરાવનારી શરૂઆત એમના પહેલાં અનિશ્ચય અને અપ્રિમેય પુત્ર મોહને જે કેન્દ્રમાં રાખીને કરવા માગું છું, કેમ કે ધૃતરાષ્ટ્રનો આ વધુ પડતો પુત્ર મોહ જ કુરુવંશના સર્વનાશનું નિમિત્ત બની ગયો. એમના પુત્ર મોહનું સર્વપ્રથમ પ્રાગટ્ય પુત્ર દુર્યોધનના જન્મ વખતે જોવા મળ્યું. આ પુત્રનો જન્મો તરત ચારે દિશાઓમાં 12 વગરની અમંગળ અંધાણી થઈ ગઈ. જન્મતા આવે તો અમંગળ અંધાણી જ્યારે જન્મ થયો ને ત્યારે વર્ષે અમંગળ અંધાણી વર્તવા લાગી. એટલું નહીં, રાજ્યના વિદ્વાન જ્યોતિષીએ પણ ભવિષ્ય પાછું કે આ પુત્ર સમગ્ર પુરુષ વંશનો નાશ કરશે. જ્યોતિષે ભવિષ્ય જ ભાગ્યું કે આ પુત્ર આખા પુરુષને ખલાસ થઈ નાખે. અમંગળવાણી તો જ આ થઈ છે. રાજ્યના વિદ્વાન જ્યોતિષીએ પણ ભવિષ્ય ભાગ્યું કે આ પુત્ર સમગ્ર પુરુષ નાશ કરાવશે. ત્યારે પિતામહ ભીષ્મ, અમાય વિદુર તથા સ્વયં પુત્રની માતા ગાંધારીએ પણ એ પુત્રનો ત્યાગ કરી દઈ બાકીના હવે પછી ઘોડાઓમાંથી જન્મનારા 99 પુત્રને બસી લેવાનો દઢાગ્રહ કર્યો. કે ધૃતરાષ્ટ્રે સપટ શબ્દોમાં કહી દીધું કે ભલે જે થવાનું હોય તે થાય, પરંતુ મારા પ્રાણના પુત્ર જેવા આ પ્રથમ પુત્રનો ત્યાગ હું નહીં કરી શકું. વિદુરે કહ્યું, ભીષ્મએ કહ્યું, અને માતાએ હોત કહ્યું કે ભાઈ આ પાછળ 99 પુત્ર તો એ બચી જાય, આ એકને તો તમે ખતમ કરી નાખો છો. તો આ ધૃતરાષ્ટ્ર કે નહીં, એ તો નહીં જ બને, એ તો નહીં કરું. અને આમ ધૃતરાષ્ટ્રના પુત્રમોહના પ્રથમ પ્રસંગથી ઉદ્ભવેલી વિનાશની અગ્નિશિનકાર ક્રમશ પાંગરથી છેવટે મહાભારત યુદ્ધરૂપી વિસ્ફોટની પ્રચંડ જવાળા રૂપે ફાટી નીકળી. ત્યાં સુધીમાં તો જે ઘટનાઓએ એ વિનાશની આગને સતત પ્રજ્વલિત રાખવાનું ઈંધણ રૂપે કાર્ય કર્યું, તે 7 ઘટનાઓ એ સુયુગને ઉત્પાદનો આ પ્રમાણે હતી. કારણ કે એને ના પડે જેથી હું કર્યું એને. પહેલું, ધનુર્વિદ્યામાં અર્જુનના પ્રતિનિધિ થવાની પૂર્ણ ક્ષમતા ધરાવતા કર્ણને
પોતાને કોઈ સત્તા ન હતી, તેમ છતાં દુર્યોધને અંગદેશનો રાજા જાહેર કરી દીધો. ત્યારે પુત્ર મોહ ધતરાટે આ અનિતકારી શ્રેષ્ઠનો કોઈ વિરોધ નથી. પેલો આ એનો વાંક કે ભાઈ કરણ હતો એને પકાય હતો, દાસી પુત્ર હતો, ખાલી પુત્ર. પણ દુર્યોધને એના પક્ષમાં લેવા હારું થી અર્જુનનો પ્રતિનિધિ થવાનું એને રાજા બનાવ્યો. એમાં ધતરાટે કાંઈ વાંધો ન હોય. ધતરાટ નહીં બને તો ન બને, રાજા ના પડે રાજા એ તો. બીજો, લાખાગ્રહમાં પાંડવોને જીવતા જલાવી દેવાની મેલી મુરાદ મનમાં છુપાવીને દુર્યોધનને પાસે પાંડવોને તેમની માતા સાથે વિહારથે વારણાવત જવાની આજ્ઞા કરવાનો આગ્રહ કર્યો. ત્યારે ધતરાટ પુત્ર મોહ અંગે પણ ના ન કહી શક્યા. પુત્રોએ ના ન કહી કે રાણો જવું છે તે પુત્રને ના ન પાડી કે કાંઈ વાંધો નહીં. જીવતા રહેલા અને દ્રૌપદીને પરણીને પાછા આવેલા પાંડવોને કાયમ માટે હસ્તિનાપુરથી દૂર ધકેલી દેવા હસ્તિનાપુરનું સામ્રાજ્યનું વિભાજન કરાવી દુર્યોધન હઠ પકડી. ત્યારે પુત્ર મોહી ધતરાટે ભીષ્મની સંપત્તિ મેળવીને પાંડવોને ખાંડવન થઈ જઈને નવી રાજધાની વસાવીને આજ્ઞા આપી. બહુ ભીષ્મે કહ્યું ન ખબર પણ એને ખાંડવન આપ્યું ખરાબ જમીન. એમાં ધતરાટની મૂળ મિલા દીધી. ચોથું, પાંડવોની ઇન્દ્રપ્રસ્થ નગરીની ભૌતિક સમૃદ્ધિથી તથા રાસુ યજ્ઞ દ્વારા તેમને સંપ્રાપ્ત થયેલી પ્રસિદ્ધિથી ઈર્ષ્યા અને અસૂયાની આગમાં બળી રહેલો દુર્યોધને મામા શકુનીની સલાહથી કરેલા ધ્રુવ સભાના આયોજનમાં યુધિષ્ઠિરને ધૂત રમવા આવવાનું આમંત્રણ પાઠવવા માંગણી કરી. ત્યારે પુત્ર મોહના પ્રવાહમાં તણાઈ રહેલા ધતરાટે દૂત મોકલીને યુધિષ્ઠિરને કોઈ અજ્ઞાત એ શરતે કરેલી શિરપૂર્ણ સાહિત્યિક ડરી ગયેલા ધતે સામે ચાલીને દ્રૌપદીને વરદાન રૂપે જીતેલી આમ રાજસમતી અને માનવ તરફ કરી હતી. ત્યારે ક્રોધ ભરેલો દુર્યોધન બીજી વાર યુધિષ્ઠિરને ધૂત રમવા માટે બોલાવવાનું કહેતા પુત્ર મોહી ધતરાટે તેની આ જીત પણ પૂરી કરી આપી. છઠ્ઠું, 12 વર્ષનો વનવાસ ભોગવીને પહેલાં પાંડવોને પોતાના સત્તા અને સમૃદ્ધિથી પ્રભાવિત કરવા દુર્યોધને હોશયાત્રામાં બાને પાંડવો સમક્ષ જવાનું આયોજન કર્યું. ત્યારે ધતરાટનો પુત્ર મોહ દર વખતની જેમ આ વખતે પણ એટલો પ્રબળ થઈ ગયો હતો કે તેઓ ના પાડવાનું શાણ પણ દાખવી શક્યા નહીં. ત્યારે ગયા હતા વનમાં જોવા, ત્યારે આ પાંડુ વનમાં હતા ત્યારે ગયા હતા ને બધા લઈ, ત્યારે એને ના ન પડી દીધું. પુત્ર પત્ની નક્કી માઇક એક તું તો તારા સમૃદ્ધ ભાઈઓને મદદથી આ વિશાળ આર્યોત પર ગમે ત્યાં રાજ મેળવી સુખ શાંતિ રહી શકશે. માટે આ રાજ્ય જેવી ચીજ માટે યુદ્ધનો આ આશ્રય લેવો એ તારા જેવા ધર્મીને શોભતો નથી. આ સંદેશામાં પણ આ પુત્રમાં ધરતાની સઠતા અને દમની સાથે એ ધૃષ્ટતા પણ આપણને બારોબાર દ્રષ્ટિકોણ થાય. હવે સુખને શ્રોતામાં માગશો. પુત્ર મોહના આ મુખ્ય 7 દ્રષ્ટોથી દ્રષ્ટ પરથી આમ તો આપણને સપટ પ્રતિ થાય છે કે પોતાના દુરાશારી અને અભિમાની પુત્ર દુર્યોધનની ખોટી હઠને પોષવાનો અને તેની મનસ્વી જીદને સાવરવાનું જનિષ્ય આચરણ ધતરાટે કર્યું. તેના પરિણામે જ આ મહાભારત યુદ્ધના મંડાણ થયા હતા. એમ કહેવામાં કોઈ અતિશય શોક નથી. તેમ છતાં એક બીજી હકીકત પ્રત્યે જો હું આપને ધ્યાન ન દોરું તો મેં ધતરાટે અન્યાય કર્યો છે એવો આરોપ મારા પર મુકાઈ વિના રહે નહીં. એ ધતરાટેના વિરોધાભાસી વ્યક્તિત્વ એક બીજા ઉજ્જવળ પાસાને પણ આપણે જોવું તો જોઈએ ને. તે એ કે દુર્યોધનના જન્મ પહેલાંનું
ધૃતરાષ્ટ્રનું વ્યક્તિત્વ સાથે જ પ્રેમાળ, લાગણીશીલ, કુટુંબસ્થલ હતું. પોતાના નાના ભાઈ પાંડુ પ્રત્યે તેના મનમાં અપાર સ્નેહ હતો. પાંડુ મૃત્યુ પામ્યો છે એ સમાચાર જાણીને એણે જે આક્રમણ કર્યું હતું તેમાં ક્યાંય દંભનું નામ નિશાન ન હતું. પાંડુના પુત્રને લઈને જ્યારે પહેલાં ઋષિઓ અને વિધવા ભાભી કુંતી હસ્તિનાપુર આવ્યા ત્યારે તેણે સાફ મનથી પાંડુ પુત્રને ગળે લગાડ્યા હતા. વિદ્યાભ્યાસ માટે તેણે પોતાના પુત્રની સાથે પાંડવોની પણ યોગ્ય ગોઠવણ કરી હતી. વળી યુધિષ્ઠિર જ્યારે પાંડુ પુત્ર હોવાને કારણે સહેજે શોભ ત્યાંના કરી કનાવીના તેને યુધિષ્ઠિરને હસ્તિનાપુરની રાજગાદીના યુવરાજ અભિષેક પણ રાજમાતા સત્યવતીના કહેવાથી કરી દીધો હતો. આ વખતે જો એના મનમાં આ પદ માટે પોતાના પુત્રનો સ્થાન નિશ્ચિત હોય તો તેણે યુધિષ્ઠિરનો આ અભિષેક તો ટાળ્યો અથવા કા લંબાવવાની જરૂર, પરંતુ આવું કંઈ બન્યું નથી. એ જ બતાવે છે કે દુર્યોધનના જન્મ પૂર્વના ધૃતરાષ્ટ્ર પાછળથી આખો આ બદલાઈ ગયા. તે માટે જો કોઈ વ્યક્તિ રાજકારણ હોય તો કણિકા નામનો તેમનો એક બ્રાહ્મણ મંત્રી હતો. પહેલાં આને કંઈ દુઃખ કાંઈ હતું, બહુ પ્રેમ હતો ભાઈ કુટુંબને, ગળે લગાડતો, બધું હતું જન્મ પહેલાં. અને એને મિત્ર હતો ને કે બ્રાહ્મણ, એ સારો સમજે. પછી આમ તો ધૃતરાષ્ટ્ર સામાન્ય મહાત્માએ વિદુરની સલાહ લઈને રાજકાજ અને વાણી વ્યવહાર વર્તન કરતા હતા. પણ ધીરે ધીરે પાંડવોની વધતી જતી લોકપ્રિયતાથી સિદ્ધ થયેલા એમને જ્યારે એવો વહેમ પડ્યો કે વિદુ તો વાતમાં પાંડવનો જ પક્ષ લ્યો. દુર્યોધનનો હા ભરાવે ને, પણ એ તો હાથથી તો જોઈ શકતા નહોતા. એને શંકા વિદુર ઉપર પડી કે આ વિદુર વારવાર પાંડવનો પક્ષ, અમારું તો સાંભળતો નથી. અને વિદુરના આ એ કરે, વિદુર કેમ કરે નહીં. અને પોતાના પુત્રોના અહિતમાં તે રાજી રહેશે ત્યારે વિદુર પ્રત્યે તેમના મનમાં અજંપો પેદા થયો કે આ પાંડવોના પક્ષે મરે છે, મારો તરીકે એમાં અજંપો પેદા થયો. આવી સ્થિતિ અને અજંપા પરિસ્થિતિમાં માર્ગદર્શન મેળવવા માટે તેમણે કણિક નામના પોતાના એક બ્રાહ્મણ મંત્રીને બોલાવ્યો અને એની આગળ પેટ છૂટી વાત કહીને પૂછ્યું કે પાંડવોની વધતી જતી શક્તિ અને સામર્થ્ય મને મારા પુત્રો માટે ભયજનક લાગે છે. આ સંજોગોમાં તમારી રાજનીતિ અનુસાર મારે માટે કહેવાના કયા પગલાં ભરવાનું ઉચિત ગણાય. કણિકે આ રાજાને કુટિલ રાજનીતિનો એક પાઠ ભણાવ્યો. આની સલાહ લીધી કે આનું શું થાય. આ કુટિલ માણસ હતો, ભાઈમાં વેર કરવાવાળો હતો. અમુક માણસ એવા હોય ને ભાઈ વેળે રહેતા ને રાજી ન હોય. આ તો બ્રાહ્મણ તો કુટિલ માણસ. પ્રત્યુષ ગણે કે આ રાજાને કુટિલના જમણાવા લાગી. એનો સાર આટલો જ હતો કે જેને આપણે સંભવિત શત્રુ માનતા હોઈએ એની શક્તિ વધે તે પહેલાં જ કોઈ પણ રીતનો આશ્રય લઈ એનો સવેળા વિનાશ જ કરી નાખવો જોઈએ. અને સમય જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે મનોભાવ ગુપ્ત રાખીને શેરા પરના ભાવ અને વાણી બંનેથી સૌ કોઈને છેતરવા એ રાજા માટે ઉત્તમ લક્ષ્ય ગણાય. વાણી હારી રાખી, બોલાવા સળા બધી રહી ગયા, પણ મનને અંદર આનું કરી નાખવું. અમુક માણસ એવા હોય બોલે છે એટલે મીઠા હોય એમ કે, પણ કોકનું ખરાબ કરવું એટલે એ મનમાં હોય. આની એવી સલાહ ધતરાને દીધી કે આ બધું વાત મનમાં વાત રાખવાની છે. રાજા મહારાજ સમાજમાં સારું રહેવાનું. બસ ત્યાર પછી તો છે એક મહાભારત યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને કણિકને શીખવાડેલી આવી અનેક પ્રસંગથી રાજ રમતો અને આશ્રમમાં મૂકીને એક બાજુ ભલા ભોળા યુધિષ્ઠિરને તો સતત છેતરાટ કર્યા
તો બીજી બાજુ પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણ ઉપરાંત ખુદ પોતાની ધર્મપત્ની ગાંધારીને પણ દંભી વાક વ્યવહારથી છેતરીને પોતાના કાળા કરતૂતો ઠેઠ સુધી અંધારામાં રાખ્યા. પોતાની પત્નીને એનો અંદરખાને જે તેનું પાપ હતું ને વિધુને ધરચાને બધા ભીષ્મને તો આને તે રાખ્યા. હવે હું ફરી પાછો મૂળ વાતનો દોર સાંધી લઉં. સમાધાન માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. સમાધાન માટે ભગવાન આવ્યા હતા, પહેલાં બધા આવ્યા એની કોઈ પ્રોબ્લેમ, છેલ્લે ભગવાન આવ્યા પણ બધા નિષ્ફળ. મોટે આ પાડે એમ ગયા સમાધાન. અને ખુદ ધતરાટે સંધિનો પ્રસ્તાવ લઈને મોકલેલો મંત્રી સંજય પણ પાંડવોની યુદ્ધની તૈયારીને આખી દેખ્યો અહેવાલ આપીને ધતરાટેને હજી પણ પાંડવોને એમના હકનું આપી દઈને સમાધાન કરી લેવા સમજાવવા લાગ્યો. ત્યારે લાસા ધતરાષ્ટ્ર અંગે દુર્યોધનને કશું પણ કહી શકવાની સ્થિતિમાં નહોતા. એણે કહ્યું પાંડવે આ રીતે કહ્યું છે સમાધાન કર્યું આપી દો, પણ એ દુર્યોધનને કહ્યું નહીં. અને પછી તો પાંડવોના વિષયકાર થઈને દ્વારકે શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં પધાર્યા અને તેમણે સામ દામ દંડ અને ભેદ બધું ક્રમશ અજમાવી જોયું. એટલું નહીં, છેલ્લે પોતાનો ઐશ્વર્યયુક્ત વિરાટ સ્વરૂપ પણ પ્રદર્શિત કર્યું. દુર્યોધન એને પકડે પૂરી ગયો ત્યારે બધું વિરાટ સ્વરૂપ એને બતાવ્યું. તો પણ દુર્યોધને જરાય મસ્તક આપી નહીં અને ઉપરથી શ્રી કૃષ્ણને કેદ કરી લેવાની ગોઠવણ કરવા લાગ્યો હતો. હારી થાકીને ધતરાટે શ્રી કૃષ્ણ સમક્ષ પોતાની લાચારી તથા અસમર્થ દર્શાવીને હાથ ધોઈ નાખ્યા. બસ પછી યુદ્ધ એ જ યુદ્ધ કલ્યાણ. પાર્થને કહો સડાવે બાણ, એકમાત્ર એ આખરે રસ્તો ખુલ્લો રહ્યો અને મહાભારત યુદ્ધ થઈ રહ્યું. આટલી બધી વાતો સમજાય ત્યાંથી માન્યો નહીં પ્રશ્ન. ધતરાષ્ટ્ર સ્વયં તો પોતાના અંધત્વને કારણે ગમે તેટલા બળવાન હતો તો પણ સત થઈને યુદ્ધમાં ભાગ લઈ શકે એમ તો હતો જ નહીં. બળવાન હતો, તાકાત હતી, પણ આંધળો યુદ્ધમાં ભાગ ન લઈ શકે લડાઈમાં. પરંતુ યુદ્ધનું રોજે રોજનું પરિણામ જાણવા તે એટલા ઉત્કંઠ હતા કે પત્ની ગાંધારી, દુર્યોધનની પત્ની ભાનુમતી તેમ અન્ય તમારા તમામ પુત્રવધુઓને અને સેવક સેવિકાઓને સાથે લઈ જઈને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિથી થોડા દૂરના અંતરે આવેલા ગજપુર નામના સ્થળે સુવિધાયુક્ત રાવટીઓ બંધાવીને યુદ્ધનો પરિણામ આવે ત્યાં સુધી ત્યાં જ રોકાવાનો પ્રબંધ કરી દીધો. એટલું નહીં, મંત્રી સંજયને મહર્ષિ વેદવ્યાસ દ્વારા સંપ્રાપ્ત થયેલા દિવ્ય દ્રષ્ટિનો સહારો લઈને યુદ્ધનું રોજે રોજનું આંખે દેખો અહેવાલ તેની મારફત પોતાને સાંભળવા મળે એવી પણ ગોઠવણી કરી હતી. કારણ કે પોતે આંધળો તો પોતે સ્ત્રીઓને ભેટી લઈ અને સંજયને કે આ દ્રષ્ટિ આપી હતી. રોજ રોજ હું બન્યું યુદ્ધમાં એ વારંવાર સંજયને પૂછ્યા કરતો હતો. અહીં સુધી અવ્યવસ્થા અને આ જિજ્ઞાસા કદાચ કોઈને સામાન્ય અને સ્વભાવી લાગે એવો સંભવ છે, પરંતુ તેમણે વર્ષો સુધી પહેલાં બ્રાહ્મણ મંત્રી કણિકની કુટિલ રાજનીતિને અનુસાર જે કહેવાતા તત્તાનાનું મહોરો ચહેરા પર ધારણ કરી રાખ્યું હતું. તેનો હવે ત્યાગ કરી દઈને પોતાનું અસલ પોતે પ્રકાશ્યું અને સંજયને કહી દે, હે સંજય, હવે તું મને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધે ચડેલા મામકા અને પાંડવની માહિતી આપવા મેં. મામકા એટલે મારા અને પાંડવ ત્યાં એને નોખા પાડી નાખ્યા ને મામકા પાંડવ શું કરે છે. આમ અહીંથી ધતરાષ્ટ્રના મનમાં કૌરવો માટે મામકા અને પાંડવો માટે પાંડવોનો ભેદભાવ ભર્યો મનોઈચ્છા પાર પ્રગટ થઈ ગયો.
ત્યાં નક્કી થઈ ગયું આ મારાના પાંડવો મારા ભાઈ છે એને મનમાં મળ્યું. પછી તો યુદ્ધ જેમ જેમ આગળ વધતું ગયું, ભીષ્મ દ્રોણ કર્ણ વગેરે હણાતા ગયા, તેમ તેમ ધૃતરાષ્ટ્રની મનોવ્રતા અને ભયપ્રદતા વધી ગઈ. જેથી મરાતા ગયા ત્યાં આને બધા ઉપાધિ વધી ગઈ. ભીષ્મ દ્રોણ કર્ણ બધા મરાઈ ગયા. આખરે મહાવિનાશક મહાભારત યુદ્ધ પૂરું થયું. એકમાત્ર ભીમને હાથે એટલે આને એટલો બધો ક્રોધ વધી ગયો કે આ ભીમે એટલે આ બધું કર્યું, એમાં ક્રોધ વધી ગયો. પરિણામે વિજય પાંડવો જ્યારે તેમણે પ્રણામ કરવા આવ્યા ત્યારે સૌને વિવિધ આશીર્વાદ આપ્યા બાદ ધૃતરાષ્ટ્રે પુત્ર ભીમને ભેટવાની ઈચ્છા વ્યક્ત કરી. બધાને આશીર્વાદ આપ્યા, ભીમને મારે ભેટવું. પોતાના અંદર પાપ હતું ને, હા, એ ભીમને ભેટી આ એને દુર્યોધનને દુશાસનને વાત કરી અને સંદેહ વાગે ભેટવું છે. એ વખતે ત્યાં એક એવી વ્યક્તિ હાજર હતી, એવી એટલે કૃષ્ણ મળવા કૃષ્ણને હાજર હતા. ધૃતરાષ્ટ્રના મનમાં ભીમ પ્રત્યે પ્રગટેલ વેરભાવની પારખી ગઈ. તેથી તે વ્યક્તિએ ભીમને બાજુ પર હડસેલીને અગાઉથી પોતે તૈયાર કરાવી રાખેલું ભીમનું લોખંડી પૂતળું ધૃતરાષ્ટ્રને આગળ કર્યું. પૂતળું બનાવી દીધું. અને તમે માનશો, વૈરાગ અને ક્રોધાત બનેલ ધૃતરાષ્ટ્રે મનુષ્ય અને પૂતળા વચ્ચેનો ભેદ પાછા વિના એ લોખંડના પૂતળાને બાથમાં ઘાલીને એવું તો ભીસી નાખ્યું અને સૂંધી નાખ્યું. બધા જોતા હવે એનામ કેટલી તાકાત, તો ભીમની શું દિશા થાય? જો આ લોખંડનું પૂતળે ભીમ તોડી નાખ્યું હોય, ભીમ તો નથી દુર્યોધનને દુશાસનને માટે સૌને કમકમા આવી ગયા. જો પૂતળાને બદલે ખરેખર ભીમને આ સૌ હાથીની તત્કાળ ધરતી બેઠા હોત તો ભીમનું એકે હાટકા આવી લે, એકે હાટનું હતું ને. એ સુખનો સ્વતંત્રનો આપ સૌ તો આમ સમજી તો ગયા છો કે અગમસેથી કોઈ વ્યક્તિએ વાપરી હતી, તેમ છતાં કહી દઉં એ હતી શ્રી કૃષ્ણ. બીજું કોઈ નહોતું, શ્રી કૃષ્ણ હતા. આ ભીમના નો બધા પુત્રોમાં કોણ હતું? શ્રીકૃષ્ણ કરપત કે બોલે એમ કહીને દેવસિંહ નારદે વ્યાખંડની ડાબી બાજુની આગલી હરોળમાં બિરાજેલા દ્વારકેશ શ્રી કૃષ્ણને બે હાથ જોડીને તથા મસ્તક નમીને પ્રણામ કર્યા. તેની સાથે તાળીઓના ગડગડાટથી આખો વ્યાકરણ કાઢી શું ફૂટકી આ કૃષ્ણથી એ હાજર હતા એટલે બધાએ આમ તાળી વગાડી. કૃષ્ણ જો હાજર ન હોત ને તો ભીમનો ભૂકો હતો. એ સુખને સોતાજનો આ મહાભારત જે સમાપ્ત થયું અને પોતાના 100 પુત્રો નાશ પામ્યા, તે છતાંય ધૃતરાષ્ટ્રની જીજીવિષા કેટલી પ્રબળ હતી તે વાતની પ્રતીતિ આપણને એ પછી થાય છે કે તેમણે આ યુદ્ધ પૂરું થયા ત્યાર પછીના પૂરા 15 વર્ષ સુધી 15 વર્ષ સુધી 15 વર્ષ સુધી હસ્તિનાપુરના સિંહાસન રૂઢ થયેલા યુધિષ્ઠિરના આશ્રિત તરીકે રહીને જીવન કરતા. 15 વર્ષ સુધી પાછા યુધિષ્ઠિર કારણ કે એના ભાઈ ગયા. અલબત્ત એકમાત્ર ભીમ સિવાયના યુધિષ્ઠિર, અર્જુન આદિ પાંડવોએ તો આ વર્ષો દરમિયાન પણ તેમને પિતા તુલ્ય ગણીને જ તેમની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો હતો. એટલું નહીં, તેમ કુંતીએ પણ જ્યેષ્ઠ વડીલની અમાન્યા જાળવીને તેમની સેવા કરી હતી. હા, એકમાત્ર ભીમ આમાં અપવાદ રહ્યો, પણ એને માન્ય નથી એટલે અહીંયા પણ બાઇક કોઈ વિરોધ નહોતો કર્યો. ભીમ એક વિરોધ કર્યો અને તે મૌન નહોતો રહ્યો. પછી સાનમાં ન નથી, એમ તો અવારનવાર આ કાકાની આગળ પોતાની પ્રસન્ન ભૂજાઓના વખાણ કર્યા કરીને આ ભૂજાઓએ આ દુશાસનની સાથે ચીરી હતી
તથા દુર્યોધન જાંગ તોડી હતી એવા અગત્યનો કવેણ વ્રતને સંભળાવ કરીને આ પર મીઠું પકડ્યું. ખાવા દેવા હતા ને કઈ આ હાથ હતા ને આને આમ કરે આને આમ કરે અને આમ કરે લે કૂતરા ખાઈ લે એમ કેતો કૂતરા ખાઈ લેતો હતો. હવે માનો તાજ કરું ને આને પરિણામે આવ્યું કે વારંવાર થઈ રહેલા આવા અસ્થૈર્ય વાક પ્રવૃત્તિ વાજ આવી ગયેલા. છેવટે મોટો પણ રાજમહેલના સંસારી જીવનનો ત્યાગ કરીને શેષ જીવન તપસ્યા કરવા દ્વારા વનમાં ગાળો નિશ્ચય કર્યો. એમના આ યોગ નિર્ણય સતી ગાંધારીએ પણ અનુમોદન આપ્યું. એટલું નહીં, તેમ કુંતીએ પણ આ બંને વડીલને વ્યવહારથી અરણ્યમાં જવાની ઈચ્છા પ્રતીત કરી. આ 3 સૌજનો તૈયાર થયા અને પુણ્યકર્મ કરવા માટે 75 પાસેથી વિપુલ પ્રમાણમાં દાન માગી દીધું. એનો ભીમસેનો સતત વિરોધ કર્યો તો પણ આ ધર્મ કાર્ય માટે ધર્માત્મા ઉદ્દેશ્યને તેમને ભાગ્યું ધન આપ્યું. એટલે આ નીતિ પણ વિરોધ કર્યો. અને અંતે વનગમન માટે નિશ્ચિત કરે પૂર્ણિમાને સૂર્ય થઈ જતા સત્યના પ્રતિ રાજમહેલમાં રહેલી પાસે પાંડવો યુદ્ધમાં બચી ગયેલા એકમાત્ર દિવસે આજના એક પુત્ર સૌની આગળ પાંડવોની જનેતા ચિંતામાં હતા. તેમના ખંભે હાથ મૂકીને આંખે પાટા બાંધેલી હાલમાં દત્તરાજનો મંત્રી સંજય. દત્તરાજના જીવનના અંતિમ દિવસો જેટલા કરુણ હતા એના કરતાં અતિ કરુણ એમના જીવનમાં અંત હતો. આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી 2 દિવસ કે 4 દિવસ એકદમ ભોજન કરી પોતાની અત્યારે બળવાન અને હસ્તપુત્ર કાયા પુષ્ટ કરી નાખી. એકદમ ભોજન કરતા ક્યારે ન કરતા. બોલતે મારો તમને કુસવાશો નહીં તેમાં વળી તમોએ અબળા દેખી મને જાણ્યો તપસી. જાણ્યું કે કામદવરમાં તપસી પડ્યા છે લપસી. એ વાતનો હું સંદેહ ભાંગું સાંભળજો ચિત્ત ઘાલી. જીવને કામદવર દગે તો બુદ્ધિ રહે નહીં જાલી. જ્ઞાનમાં ધ્યાનમાં ભંગ પડે ને 2 દિશ મનડું ભટકે. સ્વસ્થ મન વિના ભક્તિ ન થાય જ્ઞાનને ધ્યાન અટકે. માટે સુંદરી સમીપ રાખી કામથી નિવૃત્ત થાવું. શુભ વૃત્તિમાં ભંગ ન પડે 2 દ્રષ્ટ બતાવું. બ્રહ્માએ રાખી વિષ્ણુએ રાખી શિવે રાખી નારી. શું તે કાંઈ અજ્ઞાની હતા કે અક્કલ ગઈ છે મારી. મોટા મોટા ઋષિએ રાખી જનક વેદી હૈ જે તેથી ઘણા મોટા જ્ઞાનીઓ પણ અબળા રાખી રહ્યા હતા તે ઈશ્વરે અબળા ઉપજાવી તેને જે જન ત્યાગે. સૃષ્ટિ ભાંગ્યાનું પાતક પૂરણ તેને લાગે. કામદવર શાંત પામે તો કરવી અબળા ત્યાગ. તે વીણતો સૃષ્ટિ ભાંગે લાગે પાપ થાગ. કોઈ કહેશે કામ શીખી તે શું કામ નથી ટળ્યા. પણ તે કહેનાર જખ મારે છે શું શિવથી તે બળ્યા. મહાદેવ શીખાથી નથી જીતાયો કામદવર વિકારી. તો બીજો કોણ જીતવા વાળો લ્યો વાર્તા વિચારી. મોટાઈ રાખવા મમત તાણે જાણે મનમાં સર્વ. કબૂલ કરે તો ગણાય કામી માટે ન મૂકે ગર્વ. અરે ગર્વ ન મૂકે જાણીને સમજે મનમાં સત. વ્યાસ વલ્લભ વાણી વધે હા કહે જાય પદ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિશેષતા એ પણ હતી કે સાગર કિનારે વસેલી આ નગરીની આબોહવા સમતાત હતી. અર્થાત અહીં બહુ ગરમી પણ નહોતી લાગતી અને બહુ ઠંડી પણ નહોતી લાગતી. દ્વારકાને નહોતી અનુભવતી. એમાંય અત્યારે વરસાદ ઋતુનો 3 મહિનો ચાલી રહ્યો હતો. આ કથા 3 મહિનામાં કરી પૂનમે ચાલુ કરી અને 3 મહિનો ચાલી રહ્યો હતો.
એટલે આકાશ પણ મોટે ભાગે વાદળછાયું રહેતું હતું. શ્રાવણના સરવરિયા જેવો હળવો હળવો વરસાદ વચ્ચે વચ્ચે પડી જઈને આ નગરીની ભૂમિને ભીંજવી રહ્યો હતો. પરિણામે જેઓ મધ્ય આર્યવ્રતથી અને ઉત્તર આર્યવ્રતથી પધાર્યા હતા તે આમંત્રિત મહાનુભાવો તો તેમના પ્રદેશની ગરમી ઠંડીની સરખામણીમાં અહીંના ખુશાનુમાં હવામાનની સેવામાં પ્રભાવિત અને પ્રસન્ન થઈ ગયા હતા. વહેલી સવારનો અને મોડી રાતનો જેટલો લાભ હરવા ફરવામાં લેવાય એટલું એ લેતા હતા. કથાનો સમય પૂરો થઈ જાય સવારમાં ઘડીક ફરી ઘડીક સાંજે ફરી આવે ઘડીક બપોરે આરામ કરે. પરિણામે ગઈકાલની જેમ આજની પણ પ્રથમ બેઠક સમાપ્ત થયા પછી ભોજનાનંદ માણ્યા પછી પોતપોતાની રીતે આજુબાજુમાં વ્યર્થ ગયેલા શ્રોતાજનો પણ આજની બીજી બેઠકનો પ્રારંભ થાય તે પહેલાં સમયસર પાછા આવી જઈને ફરી પાછા વ્યાખ્યા ખંડની પોતપોતાની બેઠક પર ગોઠવાઈ ગયા. અને પછી યથાસમયે દ્વારકે શ્રી કૃષ્ણ સંઘ વાર્તા વિનોદ કરતાં કરતાં પધારેલા મુનિવર નારદજીએ શ્રી કૃષ્ણે પોતપોતાના સ્થાન ગ્રહણ કર્યા. ત્યારબાદ તેમના સ્વાગતાર્થી ઉત્કૃષ્ટ થયેલા શ્રોતા સમુદાય પણ નારદજીને પ્રણામ કરીને શ્રી કૃષ્ણને વંદન કરીને સ્થાન ગ્રહણ કર્યા. સૌ પ્રથમ પોતાના નિયમ નીતિમ અનુસાર નારદ મુનિએ પોતાની પહેલી અતિ પ્રિય નારાયણ ધૂન 5 વાર સમૂહમાં ઉછરેન પછી નીચેના મંગલ શ્લોકના ગાન દ્વારા બીજી બેઠકની કથાનો પણ શુભારંભ કર્યો. અમનિયમ વિષ્ણુ દમયમ મનો સૌમ્યમ વિષ્ણુતૃષ્ણામ ભૂતદયા વિષતાયમ તારમ સંસાર સાગરત. શ્લોક બોલી કથા ચાલુ કરી. અર્થાત હે વિષ્ણુ ભગવાન, મારો અવિનય દૂર કરો, મારા મનનું દમન કરો, વિશ્વ પ્રત્યે મારી મૃગતૃષ્ણાને શાંત કરો, પ્રાણી માત્ર પ્રત્યે અમારો દયાભાવ વધારો અને આ સંસાર સાગરમાંથી મને પાર ઉતારો. આ શ્લોકનો આ અર્થ થાય. ત્યારબાદ આજના દ્વિતીય દિનની દ્વિતીય બેઠકનો આરંભ કરતા તેમણે કહેવા માંડ્યું કે એ સુજ્ઞ શ્રોતાજનો, છેલ્લા 2 દિવસથી આપ સૌ જે મહામાનવના જીવન પર આધારિત આ ભીષ્માવતારની કથા સાંભળી રહ્યા છો તે પિતામહ ભીષ્મે પુરુષના સાત્યત્ય માટે સુયોગ નારીઓની પ્રાપ્તિ કે પ્રસન્નતિ માટે જાતે પ્રયાસ કર્યો હોય તો તેની એવી 4 ઘટનાઓ છે. આ ધૃતરાષ્ટ્રને લગ્ન કરવાના પાંડુના એ બધા એના પિતામહ ભીષ્મે એ બધું કરેલું અને વડીલ હતા ને. પોતે જાતે પ્રયત્ન કર્યો હોય એવી 4 ઘટનાઓનો મહાભારત મહાકવિમાં ઉલ્લેખ છે, જેની નોંધપાત્ર વિષય થાય છે કે તેમણે સ્વયં પોતાના માટે નહીં પરંતુ માતા મેળવવા માટે, ભાભી મેળવવા માટે અને પુત્રવધુનો મેળવવા માટે આ પ્રયત્નો કર્યા છે. મસ્કંદાને એની માતા થાય એને કર્યું, પછી અંબિકાને અંબાલિકા લઈ ભાઈ એ એણે કર્યું, પછી આને બોલે એણે કર્યું, કારણ કે જિંદગી લાંબી હતી એટલે આ બધા પ્રસંગ એણે કર્યા. સૌપ્રથમ માતા તરીકે મચગંધા ઉર્ફે સત્યવતીને મેળવવા દાસરાજ ઢીંબર આગળ, પછી લઘુ ભ્રાતા વિચિત્રવીર પત્ની અને પોતાના માટે ભાભી મેળવવા માટે કાશીરાજની કન્યાઓને કરેલા અપહરણ દ્વારા, પછી પુત્ર સમાન ભત્રીજા ધૃતરાષ્ટ્ર માટે, ભત્રીજા વહુ અને પુત્રવધુ મેળવવા માટે ગાંધાર નરેશ સુબલરાજ સમક્ષ, અને છેલ્લે જેની ચર્ચા આવતીકાલે કરવાની એ કુંતી, કારણ કે એને મેળવી હતા સોથી, પછી કુંતીએ પણ એને મેળવેલા. કુંતી તો પાંડુએ સ્વયં દ્વારા પ્રાપ્ત કરી હતી. એ મસ્જિદમાં ગયા હતા સ્વયંવરમાં એમ લઈ આવ્યા હતા. વર્ષો સુધી તે પુત્રવતી ન બની શકી
ત્યારે પાંડુ માટે બીજી પત્ની યાને પુત્રવધુ મેળવવા માટે મદ્ર દેશના રાજા આગળ પિતામહ ભીષ્મે જાતીય કન્યાની માંગણી કરી હતી, સમજ્યા? માંદ્રી. અને ઘણા વર્ષો છે પુત્ર ન થયો અને એમથી મને દીકરો થાય નહીં એટલે બીજી લેવું. આ 4 ઘટનાઓ પૈકી આજે જેનો પરિચય આપણે મેળવવા છીએ એ ગાંધાર નરેશ, સુબુલરાજની પુત્રી ગાંધારીના કથાનક હવે હું શરૂઆત કરું છું. આમ તો પોતાના બંને ભાઈઓ યાને માતા સત્યવતીના પુત્રો ચિત્રાંગ અને વિચિત્રવીર્ય અપુત્ર મરણ પામ્યા હતા. કારણ કે એના લગ્ન થઈ ગયા, પછી પુત્ર નહોતા, પછી મરણ પામી ગયા હતા. ત્યારથી જ પુરુષના ભાવિ વારસદાર અંગેની ચિંતા પિતામહ ભીષ્મના શીતને કોરી ખાતી હતી. અને ગઈકાલે રાજમાતા સત્યવતીના કથાનકમાં આપણે વિચિત્રવીર્યની બંને વિધવા સ્ત્રીઓ અંબિકા અને અંબાલિકા એ પોતાના જેઠજી મહર્ષિ વેદવ્યાસ દ્વારા નિયોગ પ્રસ્તુત 2 પુત્રો પ્રાપ્ત કર્યા, ધૃતરાષ્ટ્ર અને પાંડુ. એક પણ આપણે જાણી શક્યા છીએ. તો આટલેથી પહેલી મૂળભૂત સમસ્યા પૂર્વવંશનો સાત્યત્ય જાળવી રાખવાની, ત્યાંને હસ્તિનાપુરની ગાદી માટે વારસદાર મેળવવાની સમસ્યાનો અંત આવ્યો નહોતો. સત્યવતીના આગ્રહથી પહેરાઈને ભીષ્મે સૌ પ્રથમ અંબિકાના અંધ રાજકુમાર ધૃતરાષ્ટ્ર માટે સુયોગ રાજકુમારીની પસંદગીની અંગે સરતા પ્રજ્ઞા પુરુષ મહાત્મા વિપુલ સાથે કરવા માંડી. કારણ કે આંધળો છે એને વરાવત પડશે ને, પછી મોટો છે એટલે એ સસ્તા માતા સત્યવતી કે ભાઈ આને લગ્ન આને માટે કંઈક ગોતો દીકરી ગમે ત્યાં. એક બાજુ અંબિકા પુત્ર ધૃતરાષ્ટ્ર જન્માત હતો, તો બીજી બાજુ અંબાલિકા પુત્ર પાંડુ એ ફીકો હતો. એ રૂપાળો હતો પણ ફીકો હતો, રોગિષ્ઠ હતો. અને એ પ્રતિમા બંને કુંવરો માટે સુયોગ કન્યાઓની પસંદગી કરવા પાછળ પહેલી હસ્તિનાપુરની રાજગાદી માટે વારસદાર પેદા કરવાની સમસ્યા પિતામહ ભીષ્મના મનને સતત સતાવ્યા કરતી હોય. એ સ્વાભાવિક હતું. ફલત રાજકુમારીની પસંદગી પાછળનો સૌથી મહત્વનો માપદંડ ભીષ્મના મનમાં એ હતો કે ભાવિ પુત્રવધુ પહેલી તકે પુત્રવતી થાય, અને આમ થાય તો હસ્તિનાપુરની રાજગાદીનો એનો વારસદાર પોતાની હયાતી દરમિયાન પ્રાપ્ત થઈ જાય. આ આંધળો છે પણ એને હું એને લગ્ન કરી દઉં તો મારી હયાતીમાં પુત્ર થાય તો રાજગાદીનો વારસદાર થઈ જાય ને. કારણ કે પોતે તો જાજુ જીવ હતા, ચિંતા તેની હોય. હવે મોટા એ હતા, પછી આંધળો હતો. આ દરમિયાન પિતામહ ભીષ્મને પોતાના ગુપ્તસરો મારફતે તે સમાચાર જાણવા મળ્યા કે ગાંધાર નરેશ સુબુલરાજની કુમારી ગાંધારીએ કોમર્યાવસ્થા દરમિયાન તપસ્યા કરીને ભગવાન શિવશંકર પાસેથી 100 પુત્રની માતા થવાનું વરદાન મેળવી લીધું છે. ફરતા ફરતા સમાચાર મળ્યા સુબુલરાજાની દીકરી ભગવાન શંકર 100 પુત્ર મારે વરદાન શંકર મેળવી લીધું. પરિણામે ચારેય બાજુઓની વિચાર ભીષ્મે અંધરાજકુમાર ધૃતરાષ્ટ્ર માટે આ કન્યા સંપાદન કરવાનો ડર નિશ્ચય કરી લીધો. એ દ્રિજનો ગાંધારનું આ રાજ્ય એ સમયે આર્યવતન તરીકે ઓળખાતા ભારત ભૂમિના પ્રદેશનું પહેલી પારિયાનું ઘણું દૂર હતું. આપણે અરે ભારત પડેલું હતું. આ પ્રદેશ ત્યારે આપણે ભારત પહેલું હતું. હસ્તિનાપુરનો પાટવી કુમાર ધૃતરાષ્ટ્ર જન્માંત છે એ વાત શક્ય છે કે ગાંધારના રાજ્ય સુધી ન પહોંચી હોય એવી તક દલીલ કેટલાક રાજપૂતો કરે. કેટલાક તો વળી ત્યાં સુધી કહે છે કે ન કેવળ ગાંધાર સુબલરાજ અને તેમનો જેઠ શકુની કે તો સ્વયં રાજકુમારી ગાંધારી પણ આ અંધાપાવાળી વાતથી અજ્ઞાત હતી. અને હસ્તિનાપુર મધ્યે લગ્ન મંડપમાં હસ્તમિલાપની વિધિ દરમિયાન ધૃતરાષ્ટ્ર
પાણી ગ્રહણ થારે ગંધારીએ લંબાવેલો હાથ પકડવામાં ગોથું ખાઈ ગયો. ત્યારે ગાંધારીને ખબર પડી કે પોતે જેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહી છે તે આ રાજકુમાર તો પ્રજ્ઞાસતુ આંધળો હસ્તમેળાપ થાય ને ત્યારે આમ ગોથું ખાઈ ગયો. ત્યારે એને ખબર આ તો આંધળો. પહેલાં તો આંધળો ખબર પડવા દીધી ને એમ જ્યાં અટાણ આંધળો હોય સસમા મને જ પહેરી લીધું. કાળા સસમા ખબર ને આંધળો છે એમ જ્યાં. અરે કઈ ખ્યાલ કરે તેથી એવું હોય ને, તેથી એવું તો હોય ને. આ તો પાછો રાજકુમાર હતો, ખબર ન પડે દીધી આંધળો છે તો એટલે હા ન પાડે. અજાણ્યામાં પાછો આ તો રાજકુમારને હસ્તિનાપુરનો એટલે ખબર તો ન પડવા દે. હાલો હા પહેલેથી આવું તો હાલે આવતું થયું. આંધળાને વરાવો હોય તો કાંઈ કરવું કાંઈક દગાબાજી કરવી પડતી છે. પરંતુ એ મહાનુભાવો આ તર્કબદ્ધ દલીલ સાથે હું સંમત થતો ને. હકીકતમાં તો મને ખબર છે ત્યાં સુધી ગાંધારનો રાજ પરિવાર ધૃતરાષ્ટ્રના અંધાપતિ સુજ્ઞાત હતો જ. અને એટલે પિતૃગ્રહે જ જ્યારે ગાંધારીએ જાણ્યું કે પિતાએ પોતાને હસ્તિનાપુર નામના એક વિશાળ રાજ્યના અંધ રાજકુમારની વાગદત્તા બનાવી છે ત્યારે તે ક્ષણે તેણે અર્થાત લગ્ન પૂર્વે જ પોતાની આંખે પાટો બાંધીને અંધાપો સ્વીકારી લીધો હતો. અને એના કારણમાં સૌએ એને પણ જણાવ્યું હતું કે મારા પતિ જે સુખ ભોગવી શકતા ન હોય તે સુખ એક પતિવ્રતા પત્ની તરીકે હું પણ કેવી રીતે ભોગવી શકું. ખબર પડી ગઈ નથી. આ બાજુ વળી ગાંધાર સબુલરાજે જાણી જોઈને શા માટે પોતાની અત્યંત સ્વરૂપવાન પૂરી ગાંધારીને અંધાપાના કૂવામાં નાખી અને શા કારણે સાવ અજાણ્યા તથા અત્યંત દૂર આ પરિવારના પોતાની કન્યાને પરણાવવાનો નિર્ણય લીધો. ટૂંકામાં અંધારા કૂવામાં નાખી પાછું દૂર દેશ ગાંધાર દેશને આપણે બહુ આખું તો આ શું કામ બન્યું. અફઘાનિસ્તાન એ ગાંધાર દેશ અફઘાનિસ્તાન આવે ને આપણું અટાડી અફઘાનિસ્તાન કંદહાર આપણું વિમાન હાઈજેક કર્યું હતું. એના સમૃદ્ધમાં કેટલાક રાજપુરુષોનું એવું કહેવું છે કે પિતામહ ભીષ્મના સામ્રાજ્યને કારણે હસ્તિનાપુરનું રાજ્ય એ વખતે સમગ્ર આર્યવ્રતમાં સૌથી સમૃદ્ધ ગણાતું હતું. સમૃદ્ધ બહુ હંધા મોટું રાજ્ય ભીષ્મના હિસાબે હસ્તિનાપુર રાજ એ સમયમાં બહુ મહાન ને મોટું ગણાતું. સમૃદ્ધ હતું. જ્યારે બીજી બાજુ ગાંધારે સબુલની પોતાની રાજ્યની પૂર્વ દિશા પણ આવી કોઈ વગ યાને ધનિષ્ઠ સંબંધ સ્થાપવાના ઈરાદાથી કદાચ સુબુલરાજે પોતાની આ રાજકીય મહત્કક્ષા ફળીભૂત કરવાના આશયથી પોતાની પુત્રીનો ભોગ આપ્યો હોય એવું બનવા જોઈશે. કારણ કે દૂર દેશ આપણે હગા નથી પણ આપણે હગા થઈ પછી રાજધાની હારી હતી એ હિસાબે એને ભલે આંધળો છે પણ રાજધાની તો મોટી છે, સગવડ સારી છે. અટાણે મને આંધળો હોય ને પરણો હોય તો સગવડતા એટલે બધું થઈ જાય ને તેથી એવું હોય ને. પરંતુ તેમના આ સંરક્ષણ સાથે હું સંમત થતો નથી. કેમ કે હસ્તિનાપુર સાથે વેવાય તરીકેનો સંબંધ પ્રસ્થાપિત કર્યા પછી સુબલરાજે જીવનભર એવો કોઈ પ્રયત્ન નથી કર્યો કે જેથી તેની પહેલી રાજકીય મહત્કાંક્ષા પરિપૂર્ણ થાય. બસ આટલીથી આ વાત પર પૂર્ણવિરામ મૂકી દઈને હવે હું હસ્તિનાપુરની મહારાણી બનેલી સતી ગાંધારીનું શું થયું એ હકીકત તરફ જ મારા કથા પ્રવાહની ગતિને વાળું. આ બાજુ વર્ષોના વાણા વહી ગયા તો પણ હજી ગાંધારીને સંતાન પ્રાપ્તિનો મનોકામના ફળીભૂત થઈ નહોતી. ઘણા વર્ષ વ્યાઈ ગયા પણ એને પુત્ર પ્રાપ્ત થઈ નહોતી. ફળસ્વરૂપ રાત દિવસ હસ્તિનાપુરની રાજગાદીના વારસદારની ચિંતા કર્યા કરતાં ભીષ્મે એક દિવસ સામે ચાલીને પુત્રવધુ ગાંધારીને કહી દીધું કે હે પુત્રી, તું હવે ધૃતરાષ્ટ્રના શ્રેમ કુશળની ચિંતા છોડી દઈને હસ્તિનાપુરના
રાજ સિંહાસનનો વિચાર તો કર, પુત્ર માટે કંઈક કર, હસ્તિનાપુરનો રાજગાદીનો વાર હતા તો કર દત્તાને. અને એ માટે ત્રણો પાપ સમા વ્યાસપતિ પિતાને મને વ્યાજને પ્રસન્ન કરી એમની પાસેથી પુત્ર રત્નો સંપાદક કરવાનું વરદાન તો મેળવવાનો પ્રયત્ન કર. વ્યાસ ભગવાન તમારા પિતા ગણાય ધતરાષ્ટ્રના, એને બોલાવી એની પાસે મંત્ર કંઈક લઈને તારા પુત્ર માટેનું કંઈક કર. વિશ્વનાએ ગાંધારીને કહ્યું કે વ્યાજને બોલાય અને પુત્રને પુત્ર થાય. ગાંધારી ચતુર સુજાણ હતી એટલે ભીષ્મના કહેવાનો ભાવ સમજતા તેને વાર ન લાગી, પણ હોશિયાર બહુ થઈ ગયા. પરિણામે ત્યાર પછી તો જ્યારે વ્યાસજી પોતાની જનેતા સત્યવતીની તથા પોતાના અંધપુત્ર ધતરાજીની ખબર કાઢવા હસ્તિનાપુર મધ્યે પધાર્યા ત્યારે ગાંધારીએ ખૂબ ભક્તિભાવથી એમની સેવા કરવા માંડી. કારણ કે એના પિતા હતા સત્યવતીની માતા હતી, ક્યારે ખબર કાઢવા વ્યાજ મીંડાને આ માટેની સેવા કરવા. એકવાર તો એવું બન્યું કે નિજ આશ્રમથી કોઈ અગત્યને મંત્રાલય વહેલી સવારથી નીકળી પડેલા મહર્ષિ વેદવ્યાસ ખરા બપોરે ગાંધારીના ભવને આવી ચડ્યા. તેઓ ભૂખ્યા તો હતા જ, તેથી ગાંધારીએ તેમને ખૂબ ભાવથી અને આદરથી ભોજન કરાવીને અત્યંત તૃપ્ત કર્યા. પ્રસન્ન થયેલા મુનિ વેદવ્યાસે તેને મનોવાંછિત વરદાન માગવા જણાવ્યું. ત્યારે તેણે વિનમ્ર ભાવે જણાવ્યું કે હે મહાત્મા, આમ તો હું મારા પિયર ગાંધારમાં હતી ત્યારે મેં ભગવાન શિવનું તપ કરીને 1 2 નહીં 100 યશસ્વી પુત્ર મેળવવાનું વરદાન તો મેં મેળવી લીધું. પોતાની વાત કરી તો ગાંધાર દેશમાંથી ત્યારે મેં 100 પુત્રનું વરદાન તો શિવ પાસે મેળવી લીધું. અને પુત્ર પ્રાપ્તિ સિવાય બીજી કોઈ પ્રાપ્તિની મને ખેવના કે આકર્ષા છે જ નહીં. પરંતુ એ વરદાન હવે વિના વિલંબે ફળીભૂત થાય અને મને મારા પતિના જેવા સશક્ત અને બુદ્ધિશાળી 100 પુત્ર પ્રાપ્ત થાય. મારા પતિને જો તાકાતવાળા બળવાન 100 પુત્ર એવા આશીર્વાદ આપો. ગાંધારીની આ માંગણી સાંભળીને મુનિ વેદવ્યાસ તથાસ્તુ કહીને પછી વિદાય થયા. આ આનંદદાયક સમાચાર સાંભળીને સૌને વિશેષ આનંદ રાજમાતા સત્યવતીને થયો, એની માતાની હાહુને, કે ભાઈ આ બહુ સારું થયું. પછી તેમણે પુત્ર ભીષ્મને વિશ્વાસમાં લઈ પાંડુના સ્થાને ધતરાષ્ટ્રને હસ્તિનાપુરની ગાદી પર બેસાડ્યા અને વિદુરને મહાત્માનો સામાન્ય હોદ્દો પણ ગ્રહણ કરાવ્યો. પરિણામ મનમાં ઈશેલા બલશે સમજીને રાજા તેની ઝંઝાટમાં તદ નિવૃત્ત થયેલા ભીષ્મે હવે પોતાનું સમગ્ર ધ્યાન એક ભારે મોટી દક્ષિણાવાળા અશ્વમેઘ યજ્ઞની તૈયારીમાં પુરાવી દીધું. કાળક્રમે ધતરાષ્ટ્રની પત્ની ગાંધારી ગર્ભવતી થઈ તો ખરી, પરંતુ ગર્ભાવસ્થામાં 1.5 વર્ષ જેટલો સમયગાળો વયો ગયો. 1.5 વર્ષ તો સંતાન પ્રાપ્તિ થાય નહીં, સમયગાળો વયો ગયો. તો પણ સંતાન પ્રસ્તાવ થવાના કોઈ અંધાર ન વર્તાતા ગાંધારી યાકુળ અને હાફીફાફ થઈ ગઈ. ત્યારે ભીષ્મે તેને આશ્વાસન આપતા જણાવ્યું, હે પુત્રી, તું ચિંતા કરીશ નહીં. આપણા કુળમાં તો પહેલાં પણ એકવાર આવું બન્યું છે, જે તું ન જાણીતું તો કહી દો. મહાદેવી શંકુતલાએ આપણા પૂર્વજ રાજા દુષ્યંતથી ગર્ભ રહ્યા પછી ભરત ઉર્ફે સુરધમને 3 વર્ષે જન્મ આપ્યો હતો. આપણા કુળમાં આવું થયું, દુષ્યંત બનતા થયા, 3 વર્ષે દુષ્યંતને શંકુતલા જન્મ આપ્યો હતો. આમ હસ્તિનાપુરના રાજમહેલમાં સૌ સજ્જનો હવે શાંતિથી અને ધીરેથી રાણી ગાંધારીને ક્યારે પ્રસવ થાય અને ક્યારે કુરુકુળદીપકની તથા હસ્તિનાપુરનો ભાવિ સમ્રાટની સમાપ્તિ થાય તેની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. દિવસો પર દિવસો પસાર થઈ રહ્યા હતા. એવામાં એકાએક એક દિવસ સત્સુંગ પર્વત પરથી એક જટાધારી મુનિનું આગમન થયું
અને ભીષ્મ વિદ્યાદિ સ્વજનોને સન્મુખ ગર્ભાસન ઉપર બિરાજ એ મુનિએ શુભ સમાચાર આપ્યા કે અરણ્યવાસી મહારાજ પાંડુની આજ્ઞાથી કુંતી રાણીએ અભિસાર મંત્રની આરાધના કરીને પ્રથમ પ્રસન્ન કરેલા ધર્મરાજ સાથે નિયોગ પદ્ધતિથી સમાગમ કરીને તેજસ્વી પુત્રનો જન્મ આપ્યો કે જેનું નામ યુધિષ્ઠર પાડવામાં આવ્યું છે. કારણ કે આને જ પુત્ર થયા પહેલાં કુંતાજીનો પુત્ર છે યુધિષ્ઠર. એ મોટો ગણાય ને, આ દુર્યોધન નાનો મોટો ગણાય. એટલે આમાં તે ઋષિ લઈને આવ્યા આ રીતે જંગલમાં એનો પુત્ર એને મંત્રથી થયો ને. આ શુભ સમાચાર ગાંધીજી માટે તો અશુભ બની ગયા. હવે ગાદીનો વારસદાર કોણ બને? એ મોટો જન્મ થયો એ જ બને ને. મારો પુત્ર ગાદીનો વારસ તો ન બને. અને પરિણામે ધૃતરાષ્ટ્રના ભવનમાં તો હાહાકાર મચી ગયો હતો. ઉત્સાહ વૃદ્ધાત પામેલી ગાંધારીના સહનશીલતાનો અંત આવી ગયો અને પોતાના પહેલાં કુંતી મા બની ગઈ અને તેનો પુત્ર યુધિષ્ઠિર હવે શ્રેષ્ઠ ગણાય છે. એ ખ્યાલથી સૂઝબૂઝ ખોઈ બેઠેલી તેણે સ્નાનાગારમાં જઈને અંદરથી દ્વાર બંધ કરી દીધા. પછી પોતાના ઉદર તથા ગર્ભાશય પર ઉપરા ઉપરી મૂકા મંડી મારવા. નાવા જ્ઞાન લે 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 લેતો જા. પોતાના રીત ક્રોધમાં આવી ગઈ. પુત્ર પેટમાં તો લેતો જા. 2 વર્ષથી મારું લોહી પી રહ્યો છો તો લે હવે કર તારું મોં કાળું. અપસોથી ઓલો મોટો જ નથી સમજ્યા. એવા શીતકારો સાથે પ્રહાર પર પ્રહાર કરી રાખ્યા. ત્યારે બાજુ દોડી આવેલી દાસીઓએ પછી વળી દાસીના કહેવાથી સ્નાનગૃહના દુવાર તોડી નાખીને જોયું તો અંદર રુધિરથી ખરેલી રાણી ગાંધારી અર્ધ બેભાન અવસ્થામાં સ્નાનગૃહની ફરજ પર પટકાઈ પડ્યા હતા. તેની બાજુમાં લોહીથી લસબસ અને બરબાદ એક મોટી ગાંઠ પડી હતી. બહુ મૂકો માર્યા એટલે આમ પેટમાંથી ગાંઠ મોટી પેદા થઈ, લોહી લોહાણ પડી ગઈ. સૌ સમજી ગયા. ક્રોધવશ રાણી ગાંધારીએ ઉદર પર પ્રહારો કરીને બળજબરીથી ગર્ભપાત કરી નાખ્યો હતો. હાહાકાર થઈ ગયો અને શિક્ષાશિત કરતી દાસીએ દોડાદોડી કરીને આખા રાજમહેલમાં આ હૃદયભેદક સમાચાર પહોંચાડી દીધા. પરંતુ ત્યાં તો ચમત્કાર ગણો કે યુગાનુગાર આષ્ટદશા મહર્ષિ વ્યાસ પિતા સપણ નાતે ગાંધીના સસરું થાય હારા થાય ત્યાં પ્રગટ થયા. અર્ધ બેભાન રાણી ગાંધારીને તો દાસી ઊંચકીને તેમના શયનખંડમાં લઈ ગઈ હતી અને પેલી લોહીની લથપથ ગાંઠને ઊંચકીને એક દાસી એનો યોગ્ય નિકાલ કરવા જઈ રહી હતી. ત્યાં આવી પહોંચેલા વેદવ્યાસને રોકી પાડી. પછી 2 પાટલા મગાવીને એક પાટલા પર પોતે બિરાજમાન થયા અને પોતાની સામે બીજા પાટલા પર પેલી લોહીની ગાંઠ મૂકી. એક દાસીને તાત્કાલિક શરીર લઈ આવવા અંદર દોડાવી. બીજી દાસીએ આજ્ઞા કરી કે 100 જેટલા ઘીથી ભરેલા મોટા કુંડા તેઓ તત્કાળ હાજર કરો. ત્યાં સુધીમાં તો રાજમાતા સત્યવતી, પિતામાં ભીષ્મ, અમાત્ય વિદુર તથા શ્યામ ધૃતરાષ્ટ્ર હાફળા ફાફળા ત્યાં દોડી આવ્યા અને ફાટી જોઈ રહ્યા. એક હાથમાં શરીર ગ્રહીને વ્યાસજી સામેના પાટલા પર ગોઠવેલી લોહીની માંસવાળી પેલી ગાંઠને કાપીને એની પેશીઓ છૂટી પાડી રહ્યા હતા. એટલું નહીં, તેમણે મગાવી રાખેલા પહેલાં ઘીથી ભરેલા કુંડામાં એક પછી એક માંસપેશી એમાં મૂકતા ગયા. મંત્રસાર સપધરાઈ રહ્યા હતા. ઘી ભરેલા એક કુંડામાં મહર્ષિ જેવી એક પેશી એક પધરાવે કે તરત તેમને સૂચનાર્થ દાસીઓ તે કુંડા પર સુવર્ણનું ઢાંકણું ઢાંકી દીધી હતી. સારા એવા પરિશ્રમ બાદ ઘીથી ભરેલા પૂરા 100 કુંડામાં વ્યાસ મુનિએ ગાંધારીના ગર્ભમાંથી પેશીઓ પધરાવી દીધી.
ત્યારબાદ કાપી કૂપી દરમિયાન પેશીઓમાંની જે મૂળ ગાંઠમાંથી છૂટી પડેલી કેટલીક રેખો અને કરસોના ભેગા કરી મુનિએ તેની એક ગોળ ગોટી બનાવી લીધી. છેલ્લે તેના પણ એક કળશમાં પધરાવી દીધી. પછી ત્યાં ઉભેલી વળી દે છે કહી કે હે શુભા, જા અંદર, તેને તારી રાણીને કહે કે એની ઈચ્છા મુજબ હવે આ 100 કુંભમાંથી ક્રમશ 100 પુત્રો પેદા થશે, અને તે ઉપરાંત આ છેલ્લા કળશમાંથી એક પુત્રી પણ ઉત્પન્ન થશે, જેનું નામ અત્યારથી જ હું દુસલા પાડી દઉં. હા, વરદાન હતું ને શિવજીનું મળ્યું. એક પુત્રી આ કુંભ ઘણા પધરાવી છે કુંભ, એમાંથી એક પુત્રી થાય એનું દુસલા, અને ઓલા 100 પુત્ર થાય. ત્યારબાદ અર્શકી થઈને સન્મુખ ઉભા રહેલા માતા સત્યવતી અને ભીષ્મની સામે જોઈને મહર્ષિએ કહ્યું, હે સ્વજનો, એ તો સારું થયું કે આ ગાંઠ લઈને એને ફેંકી દેવા જઈ રહેલી દાસી મને સામી મળી અને મેં એમને રોકી પાડી. હકીકતમાં ગાંધારીએ આશરેલા આ અમંગળકારીને મને આંતરપ્રેરણા થતા વેત હું મારું અગ્ન કાર્ય અધૂરું છોડીને અત્રે આવી ગયો છું. તેથી મારે જે કરવાનું તે કરીને હવે હું જાઉં છું. પરંતુ તમામ કુંડાઓનું જીવની પેટે જતન કરજો. કુંભમાં પધરાવેલી પેશીઓ જેમ જેમ આકાર ધરશે અને બાળકનું સ્વરૂપ બંધાવવા માંડશે, તેની સાથે તેમાં જીવ પ્રગટશે. એટલું નહીં, તે કુંડામાંથી બાળકના રડવાનો અવાજ આવે તે કુંડાનું ઢાંકણું ખોલીને તે બાળકને બહાર કાઢી લેજો. કારણ કે જેમ બાળકનું ઉતાર જેવું આવતું તેમ અવાજ કાઢી લેજો. જે કુંડામાંથી બાળક રડવા તે કુંડાનું ઢાંકણું કાઢી લેજો. આમ એક પછી એક 100 પુત્રો કર્મ જન્મ ધારણ કરશે. જે ધૃતરાષ્ટ્ર પુત્રો અર્થાત ધાતરાષ્ટ્ર ઉર્ફે કૌરવો બધા કહેવાય છે. છેલ્લે એક મહત્વની વાત પણ કહેતો જાઉં છું કે ગર્ભ પ્રમાણે ગણવા જોઈએ. એક પછી એક ધર્મ ગર્ભ પ્રમાણે ગણવા જોઈએ. તો ભલે ગાંધારીના પુત્ર વડો કહેવાય, પણ પરિણામ તો હવે કુંતી પુત્ર જ્યેષ્ઠ પુત્ર ગણાય. ગાંધારીનો પુત્ર વડો ગણાય. હવે મોટો કોણ ગણાય? કુંતાજીનો પુત્ર જ્યેષ્ઠ ગણાય. અને તેથી તે હસ્તિનાપુરની રાજગાદી સાસો હકદાર પણ એ જ કહેવાય. વ્યાજ કહે છે હકદાર હવે યુધિષ્ઠિર ગણાય અને મોટો પુત્ર. આટલી સપેટા કરી મહર્ષિ વેદવ્યાસ તત્વ ત્યાંથી અંતર ધ્યાન ત્યાં ગયા. પછી તો આંગળીને વેઢે વેઢે દિવસો ગણ્યા, ટેટે ટેટે મહિનાઓ ગણ્યા, અને એમ લગભગ 1 વર્ષ જેટલો સમયગાળો પહેલાં કુંભમાં ક્યારે બાળકનો પ્રસાદ થાય એની પ્રતીક્ષા કરવામાં પ્રસાદ થઈ ગયા. છેવટે પહેલો 100 કુંભ પૈકી 1 કુંભમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો, અને તેની સાથે સાથ ચારેય બાજુથી શિયાળિયા રડવા લાગ્યા. પહેલા પુત્રનો થયો અને તે અવાજ રડવા લાગ્યો. કૂતરાઓ ભણવાનો પ્રસાર કરી ગયો, અને હસ્તિનાપુર રાજપરિવારના સભ્યો નહીં, પ્રજાજનો સુદ્ધા કંઈક અમંગળ અજુગતું બની ગયું હોવાની આશંકાથી ભયભીત ચિંતાતુર બની ગયા. અને એ કુંભમાંથી ગાંધારીનો કહી શકાય એવો પ્રથમ પુત્ર કે જે શરૂઆતમાં સુયોધનના નામે અને પાછળથી દુર્યોધનના નામે ઓળખાયો, તેનો જન્મ જાહેર કરવામાં આવ્યો. પહેલા પુત્રનો જન્મ થયો સુયોધન દુર્યોધન. પરંતુ આ પુત્રના જન્મ સમયે પેલી અમંગળ ધાણીનો પરથી હસ્તિનાપુરના મહાન જ્યોતિષીએ જે ભયંકર આગાહી વ્યક્ત કરી તે સાંભળીને ધુવા ફુવા થઈ ગયેલા મહામના વિદુરે નિર્ભય નિડર થઈને રાજમાતા સત્યવતી, પિતામહ ભીષ્મ, મહારાણી ગાંધારી તથા મહારાજા ધૃતરાષ્ટ્રને સપેટ શબ્દોમાં શાસ્ત્રવાણીનો સંદર્ભ ટાંકીને કહી દીધું કે આ કુપુત્ર સમસ્ત કુરુવંશનો નાશ નોતરશે. વિદુરજી આગામ કરી દીધી, આ પુત્ર આખા કુરુવંશનો નાશ નોતરશે. એવી ભવિષ્યવાણી જ્યોતિષે ભાખી છે. માટે સત્વરે
આ નવજાત પુત્રનો ત્યાગ કરી દેવાનો અનિવાર્ય છે, પણ ધૃતરાષ્ટ્રે તેમ કરવાની ઘસી ના પાડી દીધી. એટલે પછી કોઈનું કોઈ હાલ્યું નહીં અને દુર્યોધન ઉછેર મન કર્મે પણ ગાંધારીએ કરવા માંડ્યું. અને પછી તો આ ઘટનાના અનુસંધાનમાં ક્રમશ જે થવાનું તે થઈ રહ્યું. મહર્ષિ વેદવ્યાસે ઘીથી ભરેલા બાકીના જે 99 કુંભો સુરક્ષિત રાખ્યા હતા તેમાંથી અથાકાળે એક પછી એક પુત્ર જન્મ ધારણ કરતા ગયા અને ધૃતરાષ્ટ્ર ગાંધારીને પુત્ર તરીકે જાહેર થતા ગયા. જ્યોતિષીએ દુર્યોધન પછી જન્મેલા એ પુત્રના દુશાસન, વિકર્ણ, દુષ, દુર્મન, દુરાધર, દઢરથ, ચિત્રાક્ષ, દીર્ઘબાહુ, કનકધ્વજ વગેરે જેવા નામ પણ પાડી દીધા. અને છેલ્લે જન્મેલી જે પુત્રીનું નામ તો પહેલેથી જ એના દાદા વ્યાસજી પાડી દીધું હતું, એ દુશાલાનું નામ પણ અથાવત રહ્યું. હે મહાસહો, હવે પછી હસ્તિનાપુરની રાજરાણી તરીકેનું ગાંધારીનું જીવન માન્યમાં ન આવે એવી હદે વિસ્મય રહ્યું. 100 પુત્રીની માતા જાહેર થઈ ચૂકેલી ગાંધારી ત્યાર પછી જાણે અચાનક હસ્તિનાપુરના રાજમહેલના કોઈ અંધારા ઓરડામાં નિર્લેપ ભાવે કે નિસહાય જાણે બંધ ન થયા તો એવું પ્રતીત થાય છે. અલબત્ત પોતાના પુત્રો યાને કૌરવો અને કુંતીના પુત્રો યાને પાંડવો વચ્ચે જે સડાસડી અંદ્રેસનો આરંભ થઈ ચૂક્યો હતો તેના તે સાવ અજ્ઞાન તો નહોતી. એટલું નહીં, પુત્ર મોહના નશામાં સક્ષુર થઈને પોતાના પતિ ધૃતરાષ્ટ્ર એક પછી એક આજ્ઞાઓ કરીને પોતાના દુરાચારી પુત્ર દુર્યોધનની અને પોતાના સગા ભાઈ શકુનીની મહેલી મુરાદોને સમૃદ્ધ આપી રહ્યા હતા. હકીકતથી પણ તે તદ્દન અજાણતો નહોતી. તેમ છતાં અત્યાર સુધી એકે વાર જાહેર વચ્ચે ન પડેલી ગાંધારી જ્યારે બીજી વાર વૃદ્ધસભાનો દોર ચાલુ રહ્યો હતો ત્યારે ભારે આક્રોશ અને અકળામણ સાથે તે પતિ અને પુત્રો સમક્ષ ઉપસ્થિત થાય છે અને પ્રથમ પતિને સંભળાવી દે છે કે આર્યપુત્ર, આ પુત્ર દુર્યોધન જન્મ થયો ત્યારે જ્યોતિષોએ ભાખેલી ભવિષ્યવાણી તમે કેમ ભૂલી ગયા? ત્યારે કીધું એના પતિને આનો જન્મ ત્યારે ભવિષ્યવાણી થાય કે જ્યારે માનો પાંડવોને જુગાર બોલે છે ટાઈમ થઈ ગયો આ પુત્ર આપણા સમગ્ર કુળનો નાશ કરશે એવા અંધાણ સાચા પડે એવી સ્થિતિ હવે સર્જારી ત્યાં તમે એના નિમિત્ત રૂપે શા માટે બની રહ્યા છો? આટલું કહીને તે અટકી નથી. દુર્યોધન, દુશાસન આદિ પુત્રોનો ઉદ્દેશને પણ તે કહી દેશે કે નરાધમો, હજી પણ તક છે, માટે તમે સર્વનાશના આ માર્ગેથી પાછા વળી જાઓ. અને માતાએ ન્યાય સુધી કહી દીધું. વેર અને મોહનો જે અગ્નિ કુલ બધું દ્રૌપદીના વસ્ત્રારની દુર્ગંધ શાંત થઈ ગયો. ટાઈમ થઈ ગયો ફૂલ પૂરું કરી દીધું. હા. તેને હવે ફરી એકવાર ધૂત ખેલવાના બહાને શું કામ પ્રજ્વલિત કરી રહ્યા છો? હે કુળ નાશકો, યાદ રાખો, પાંડવોના આક્રોશના ભોગવનનું દુષ્પરિણામ તમારાથી નહીં, આખા કુળનો સર્વનાશ નોતરશે. ગાંધારીએ ન્યાયાવધિ શબ્દમાં કહી દીધું. આટલી ગર્ભી ક્ષેત્રની થતી ગાંધારી આપી છતાં ન પતિએ કે ન પુત્રીએ